ગોલ્ડન ટેમ્પલેથી આવીને ભૂખ પણ બહુ લાગી હતી, એટલે આવીને સીધો અમે ડિનર કર્યો, કપડાં પણ ચેન્જ ના કર્યા, આવીને ડિનર કરી ખાધા પછી થોડુંક ચાલવું હતું, એટલે હું અને મારા પતિદેવ ચાલવા નીકળ્યા હતા. તો એને તરસ પણ લાગી ગઈ, મને કે ચાલ આગળ પાણીની બોટલ લેવી છે. જમીને થોડુંક ચાલવું જરૂરી છે, એટલે અમે ચાલવા નીકળ્યા છીએ. હું અને મારા પતિદેવ બંને અને આ નિખિલભાઈ અને એમની વાઈફ. કૂતરા બોલે છે અમને જોઈને, પંજાબના કૂતરા. પછી હોટલે આવીને અમે સૂઈ ગયા અને સવારમાં જાગીને સીધો નાસ્તો છોલે કુલચે. કોને કોને ભાવે છે? અહીંયા તો પંજાબમાં બધા આવું જ ખાય અને અમારે આવું જ ખાવું. શોપિંગ કાલે બાકી હતી, એટલે સીધા અમે આવી ગયા માર્કેટમાં શોપિંગ માટે. સૂટ હતા, મોજડી હતી, એવું ઘણું બધું હતું. અને મેં પણ એક ડ્રેસ લઈ લીધો હતો. બોલ દો, મેં વ્લોગ બનાતી. અમૃતસરી ફુલકારી જરા બાકી બિલકુલ સાસ મેં. પછી તો શોપિંગ કરી અમે ઘણી બધી. આ કૃષ્ણાએ એમની જેઠાણી માટે પણ ડ્રેસ લેતી હતી, એટલે વિડીયો કોલમાં બતાવીને લીધો. અને પછી મેં પણ ડ્રેસ લીધો હતો. તો મેં ડ્રેસ લીધો, થોડો કોસ્ટલી પડ્યો પણ સારો હતો, પૈસા પ્રમાણે ડ્રેસ સારો જ હતો. પછી અમે અહીંયા આવી ગયા ફૂટવેરમાં, ચપ્પલ, મોજડી, એવું ઘણું બધું હતું. મેં પણ એક મોજડી લઈ લીધી હતી. શોપિંગ કરી, ઘણી બધી કરી અને માર્કેટમાં આમ તેમ આટા પણ માર્યા. અને હવે અમે જઈ રહ્યા છીએ વાઘા બોર્ડર માટે, એટલે અમે બસમાં બેસવાનું હતું, એટલે અમે લોકો આવી રિક્ષા કરી. તો ઉપર પડીને એ બેગ પણ અમે લોકોએ લીધી હતી. આપણે નિખિલભાઈને પૂછીએ કે તમે ફરીવાર આવો અહીંયા તો તમે કેટલી શોપિંગ કરો? अगर आपको दूसरी बार अमृतसर आने का मौका मिले तो आएंगे? तो 50,000 साथ लेकर आएंगे, क्योंकि यहाँ शॉपिंग सस्ती होती है और सारी होती है. हाँ भैया. અને હવે આપણે જવાનું હતું વાઘા બોર્ડર. નિખિલભાઈ એમની વાઈફને સુવડાવી દે ત્યાં આપણે વાઘા બોર્ડર પહોંચી જઈએ. તમને લોકોને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા, સી યુ.